વંદે માતરમ। આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સર્વે ભારતવાસીઓને સ્વસ્થ જીવનની શુભકામના। હા, શરત એટલી કે આપણે સૌએ આપણા રોજિંદા જીવનમાં દિનચર્યામાં ખોરાક રૂપે યોગને સ્વીકારવો જોઈશે। આજે વિશ્વ આખું યોગ દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ યોગ દિવસના પ્રચાર અને પ્રસાર અને યોગના લાભ ભારત દ્વારા એટલે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા વિશ્વને આપવામાં આવ્યું છે કે યોગ દ્વારા જ આપણે સ્વસ્થ જીવન જીવી શકીશું। અને આ વાત ભારતના વિજ્ઞાને અને સિદ્ધાંતોએ સ્વયં સિદ્ધ કરી છે, સ્વયં સ્વીકાર્યું છે કે યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવી શકાય। રોજ યોગ કરવાથી ઓછામાં ઓછા 10 ફાયદા દરેકને થાય છે, પછી તે સ્વસ્થ જીવન જીવતા હોય કે અસ્વસ્થ જીવન જીવતા હોય, દરેકને માટે યોગ ફાયદામંદ છે। બીમાર પડ્યા પછી યોગ દ્વારા સ્વસ્થ થવું એ તો સિદ્ધ વાત છે, પરંતુ સ્વસ્થ જીવન માટે હંમેશા યોગ કરતા રહેવું તો એ પણ યોગ આપણા માટે જીવન માટે જરૂરી છે। આજે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં પૂરું વિશ્વ 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે। એ જ બતાવે છે કે યોગ દ્વારા લોકોને, વિશ્વમાં દરેક લોકોને કેટલો ફાયદો અને કેટલી સેહતમંદ વાત આપી હશે। આજે યોગ દિવસની તૈયારીમાં અમેરિકા તો જાણે હરીફાઈમાં ઉતર્યું હોય એટલી જોરથી તૈયારીઓ કરી રહ્યું છે, અને વિશ્વ આખામાં યોગ દિવસની ચર્ચા થઈ રહી છે, તેના લાભ લઈ રહ્યા છે। આપણા વિશેષજ્ઞોના એક અનુમાન મુજબ કોરોના મહામારીમાં પહેલા વર્ષમાં જેટલા લોકો માનસિક રીતે અસ્વસ્થ હતા તેઓને 25% બુદ્ધિ અને માનસિકતામાં ફેરફાર યોગ દ્વારા લાવી શક્યા છીએ। એક સર્વેના રિપોર્ટ મુજબ માનસિક ઉપાય માટે, સ્વસ્થ થવા માટે યોગનો જો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવામાં આવે તો સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવી શકાય। આરએસએ પ્રમુખ, આંતરરાષ્ટ્રીય ચિંતક, વિચારક, રાષ્ટ્રવાદી વક્તા ડોક્ટર પ્રદ્યુમન કુમાર સિન્હા જણાવે છે કે યોગ એક રોજિંદી જરૂરિયાત છે, યોગ એક રોજિંદો ખોરાક છે, યોગ રોજિંદી ઔષધિ છે, યોગ એ સ્વસ્થ જીવન, લાંબુ જીવન જીવવાની ચાવી છે, અને તેથી જ આ યોગને વિશ્વએ પોતાના જીવનમાં ઉતાર્યું છે અને સ્વીકાર્યું છે। અને યોગનું આટલું મહત્વ વિશ્વને સમજાવનારનો શ્રેય આપણા પ્રધાનમંત્રી મોદીજીને સાથે જાય છે। જો મોદીજીએ વિશ્વને યોગનું સૂત્ર ના આપ્યું હોત તો આટલા બધા લોકોને સ્વસ્થ જીવનની ચાવી ના મળી હોત। તેથી હજુ પણ આપણે પ્રધાનમંત્રીના જે કોઈ સાહસ અને સિદ્ધિ સ્વસ્થ જીવનની ચાવીઓ છે તેમના પ્રચાર અને પ્રસાર માટે પ્રયત્નો કરવા જોઈએ, વધુમાં વધુ તેને ક્રિયાત્મક ઉપયોગ કરવો જોઈએ, તેનું અધ્યયન કરવું જોઈએ। અમેરિકામાં 3.60 કરોડ લોકો નિયમિત યોગ કરે છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા મુજબ બતાવી રહ્યા છે કે જ્યારે કોઈને માનસિક બીમારી હોય, અસ્વસ્થ જીવન જીવતા હોય, એકાંત અને સૂનુપન માનસિકતા એવી થઈ ગઈ હોય, ત્યારે યોગ દ્વારા તેઓ સુખ, સમૃદ્ધિ, સ્વસ્થ અને લાંબુ દીર્ઘાયુ જીવન મેળવી શકે છે। ભારતમાં શારીરિક રોગ પ્રત્યે તો લોક જાગૃત છે, પરંતુ માનસિક રોગ પ્રત્યે ભારતના લોકોમાં જાગૃતિ નથી, તેની ઉપેક્ષા કરવામાં આવે છે, અને જ્યારે તે બાબત ગંભીર સામે આવે છે ત્યારે તેમનો ઉપચાર કરવામાં આવે છે। તો માનસિક સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ લાભદાયી છે। એકમાત્ર ઉપાય છે યોગ। યોગ દ્વારા માનસિક શાંતિ, સલામતી અને સ્વસ્થ જીવન જીવી શકાય છે। હવે તો
અમેરિકામાં એવા પ્રયોગો શરૂ થઈ ચૂક્યા છે કે માનસિક તણાવ, માનસિક દુર્બળતા, વિચાર શક્તિ અથવા તો નિર્ણય શક્તિમાં જે હોવી જોઈએ એવી એકાગ્રતા યા તો નિર્ણય શક્તિ ન લઈ શકતા હોય એવા માનસિક રોગમાં યોગના પ્રયોગથી સ્વસ્થ થઈ શકાય છે. અમેરિકાના ડોક્ટરના સર્વે બાદ ત્યાંના તારણમાં સોશિયલ પ્રિસ્ક્રિપ્શન, આ સામાજિક મુલાકાત, નૃત્ય, સંગીત અને તેની સાથે યોગ દ્વારા સારવાર કરવાનું અને તે દ્વારા વ્યક્તિને સ્વસ્થ કરવાનું સિદ્ધ કરવામાં આવ્યું છે. એટલે કે ત્યાંના ગવર્મેન્ટ દ્વારા, ડોક્ટરના એક રિપોર્ટ દ્વારા સ્વાસ્થ્ય કમિટીમાં ગીત, સંગીત, સામાજિક મુલાકાત, એમની સાથે યોગને પણ સામેલ કરવામાં આવ્યું છે. આજના દિવસે આપણે સૌ મળીને રોજિંદા જીવનમાં, આપણી દિનચર્યામાં, રોજિંદા ખોરાકમાં યોગને વધુમાં વધુ ઉપયોગ કરીશું, ક્રિયાત્મક બનીશું એવી શુભકામના સાથે રાષ્ટ્ર સુજાન અભિયાન મહિલા પ્રમુખ ભારત ડોક્ટર ગીતા દેશપ્રિયા યોગ દિવસની સર્વેને શુભકામના.